કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપના નેતાઓ જે કહેતા હતા કોંગ્રેસ મુક્ત ભારત કરીશું, પરંતુ ભારત ક્યારેય કોંગ્રેસ મુક્ત નહીં બને। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના ભાજપ પર પ્રહાર। દુનિયાનો એક વર્લ્ડ રેકોર્ડ બન્યો। કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધી પગપાળા ચાલ્યા। જે રાહુલ ગાંધી ગુજરાતમાં આવતા હોય લોકોમાં થનગનાટ। પેપર ફૂટે છે અને બ્રિજ તૂટે છે। નાના વેપારી દુખી છે। જૂની પેન્શન યોજના મળતી નથી। કામના બદલે કારનામા કર્યા છે। એક બાજુ હાથમાં ડરનો દંડો, આવો અહીં આવો, તમને કંઈક બનાવી દઈએ। જૂજ નેતાઓને ડર અને લાલચથી તોડીને લઈ જવાનો પ્રયત્ન કરે છે। ગઈકાલ સુધી રંગાબિલ્લા કહેતા હોય છે, જે નંગા ગાંડા સાથે સરખાવતા હોય તેવા અમારા કોંગ્રેસના નેતાના ખોળામાં માથું ઝુકાવવું પડે છે। ભાજપના નેતાઓને જે કહેતા હતા કોંગ્રેસ મુક્ત ભારત કરીશું, ભારત ક્યારેય કોંગ્રેસ મુક્ત ના થાય। ભારતની આત્મા કોંગ્રેસ છે। આખું ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે। તમારું સબ સલામત છે તો અમારા નેતાઓને લઈ જઈને મિનિસ્ટર શું કામ બનાવવા પડે છે? અમારા નેતા ગાળો આપતા હોય તો તેમને ટિકિટ કેમ આપો છો? જેવા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। દુનિયામાં એક વર્લ્ડ રેકોર્ડ થયો કે કોઈ રાષ્ટ્રીય નેતા કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી પગપાળા ચાલે, જે રાહુલ ગાંધીજીએ બનાવ્યો। એક જબરજસ્ત થનગનાટ। રાહુલ ગાંધીજી આવે છે, એક જન નેતા આવે છે, ગુજરાતમાં આવે છે, તો એને આવકારવા માટે એક અનેરો ઉત્સાહ ગુજરાતીઓનો છે। એમનો આભાર માનું છું। આજે અમારા પ્રભારી સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આપણા રાષ્ટ્રીય આગેવાન મુકુલ વાસનિકજીએ સમગ્ર રૂટનું સર્વેક્ષણ સવારના 6 વાગ્યાથી શરૂ કર્યું છે। એના ભાગરૂપે આજે અમે અહીં બોડેલી ખાતે પહોંચ્યા છીએ। ભાજપમાં ડર પેસી ગયેલો છે કે રાહુલ ગાંધીજી આવે છે, અમે તો જે ગેરંટીઓ આપી હતી એમાં સંપૂર્ણ ફેલ રહ્યા છીએ। 2 કરોડ નોકરીની વાત કરતા હતા ને હતી એની નોકરીઓ જતી રહી। ખેડૂતની આવક બમણી કરશું કીધું હતું અને એ ગેરંટી તો ફેલ ગઈ। ખર્ચા ખેડૂતના ડબલ થયા, આવક તો બમણી થઈ નહીં। પેપર ફૂટે છે, બ્રિજ તૂટે છે, નાનો વેપારી દુખી છે, રોજગાર ઈચ્છતા યુવાનને રોજગારી નથી। જે કર્મચારીઓ કામ કરે છે ફિક્સ પગારથી પરેશાન છે, આઉટસોર્સિંગથી પરેશાન છે, જૂની પેન્શન યોજના મળતી નથી। તો ગુજરાતમાં તકલીફ પડી જશે આવો ભાજપને ડર લાગ્યો છે, કારણ કે કામના બદલે કારનામા કર્યા છે। એટલે એક હાથમાં ડરનો દંડો અને બીજી હાથમાં લાલચ, આવો અહીંયા તમને કંઈક બનાવી દઈએ અમે, અને એમ કરીને જૂજ નેતાઓને કાં ડર કાં લાલચથી તોડીને લઈ જવાનો પ્રયત્ન કરે છે। જે ગઈકાલ સુધી ભાજપના નેતાઓને રંગા બિલ્લા કહેતા હોય, જે નંદા ગાંડા સાથે સરખાવતા હોય, એવા અમારા કોંગ્રેસના નેતાના ખોળામાં માથું ઝુકાવવું પડે છે ભાજપના નેતાઓને। એ જ બતાવે છે કે એમને પોતાના બલબૂતા પર કોઈ મત મળે એવો વિશ્વાસ નથી અને ડર છે। જે એમ કહેતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારત કરીશું, અરે ભારત ક્યારેય કોંગ્રેસ મુક્ત ન થાય। મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ભારતની આત્મા કોંગ્રેસ છે, એટલે આ તો શક્ય ન થયું, પણ આખું ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે। આ જ બતાવે છે કે કેડર બેઝમાં કેડર નથી રહી। એમને તો અમારા નેતાઓના શરણે જવું પડે છે, પરંતુ સલામ કરીશ મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને। એમની દ્રઢ માનસિકતાને હું નમન કરીશ કે કદાચ કોઈક આંગળીના વેઢે ગણાય એવા નેતા આમ તેમ થયા છે, પરંતુ ગામડામાં રહેતો, શહેરની શેરીઓમાં રહેતો મારો કોંગ્રેસનો કાર્યકર્તા ભાજપથી ડર્યો નથી, ભાજપ એને ખરીદી નથી શકતો।